નમસ્કાર ગુજરાતના ખેડૂત મિત્રો, દેશ દુનિયાના તાજા સમાચારની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। સોના ચાંદીને લઈને એકવાર ફરીથી મોટો ધડાકો થયો। પેટ્રોલ ડીઝલને લઈને ખેડૂત મિત્રો માટે મોટી અપડેટ સામે આવી તો આખરેકાર ખાતરને લઈને એક નવા સમાચાર સામે આવ્યા। શું હવે એક આધાર કાર્ડ ઉપર ફક્ત એક બોરી મળશે કે તેનાથી વધુ? પીએમ કિસાન યોજનાને લઈને તાજા સમાચારની વાત કરીએ તો સબસ્ક્રાઇબ કરી કોમેન્ટની અંદર તમારું ગામ અથવા તાલુકો જરૂરથી જણાવજો। ગુજરાતની અંદર એકવાર ફરીથી વરસાદનું જોર વધ્યું। અમદાવાદમાં ભારે પવન સાથે મેઘ વરસ્યો। 4 વાગ્યાથી ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે બનાસકાંઠાની અંદર પણ સારો એવો વરસાદ નોંધાયો છે। ત્યારબાદના મોટા સમાચાર, ભરૂચના નેત્રંગમાં આભ ફાટ્યું। માત્ર 10 કલાકની અંદર 10.55 ઇંચ ખાબક્યો। સુરતના ઉમરપાડામાં પણ 9.72 ઇંચ વરસાદ નોંધાયો છે। ભારતના પાડોશી દેશોમાં ફરી ભયંકર હિંસા, 3 લોકોના મોત, મોરચો સંભળાવવા ખુદ પીએમ મેદાને। પીએમ પર ભરોસો છે પણ ચૂંટણી પંચની નિમણૂકોમાં નિક્ષિપ્તતા દેખાવી જોઈએ, સુપ્રીમ કોર્ટનો કેન્દ્રને સવાલ। 14 જિલ્લાઓમાં આગામી 3 કલાક માટે અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર। 15 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી રહ્યું છે। વરસાદનું જોર ગુજરાતમાં વધ્યું। સ્પેનમાં 3000થી વધુ ગેરકાયદે પ્રવાસીઓ સરહદે સુરક્ષા ઘેરો તોડી ઘૂસ્યા। 9 લોકોના મોત થયા। મોટા સમાચાર। બનાસકાંઠામાંથી આવ્યા એક દુઃખદ સમાચાર સામે। પાલનપુર નજીક એસટી બસની અડબેટે રિક્ષાનો કચરધાણ, 3ના મોત થઈ ગયા અને 6 લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા। મહેસાણા જિલ્લામાં 4 મહિનામાં 131 સગીરા ગર્ભવતી બનતા ચકચાર, તંત્રની ઊંઘ હરામ થઈ। પાવાગઢ જતા યાત્રીઓ સાવધાન થઈ જજો, રોપ વે સેવા 5 દિવસ બંધ। પગથિયા ચડીને થશે માતાના દર્શન, ખાસ કરી શેર કરજો। અમદાવાદમાં લાયસન્સ હેલ્મેટ વિના વિદ્યાર્થીઓ વાહન પર સ્કૂલમાં આવી નહીં શકે, નવો નિયમ લાગુ કરવામાં આવ્યો। એકવાર ફરીથી કોરોના જેવા બીજા રોગની એન્ટ્રી થઈ ગઈ। કોંગોમાં ઇબોલા વાયરસનો એટેક થયો। 24 કલાકમાં વધુ 50ના મોત। વિગતવાર ચર્ચા કરવામાં આવે તો કોંગો ઇબોલામાં વાયરસ અત્યંત ઘાતક ઝડપે ફેલાઈ રહ્યો છે। ખૂબ જ ઝડપથી આ રોગ ફેલાવાના કારણે છેલ્લા 24 કલાકમાં 50 લોકોના મોત થયા છે અને વાત કરવામાં આવે દર 20મે દિવસે કેસ બમણા થઈ રહ્યા છે। છેલ્લા 2 મહિનામાં 1000થી પણ વધુ લોકોએ ફક્ત આ રોગના કારણે જીવ ગુમાવ્યો છે। અતિભારે વરસાદના કારણે અમદાવાદની અંદર અને અનેક જિલ્લાઓમાં શુક્રવારના દિવસે સ્કૂલ કોલેજમાં રજા જાહેર કરવામાં આવી છે। 31 જુલાઈથી 2 ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદનું આગમન એલર્ટ આપવામાં આવ્યું। અમદાવાદ, વડોદરા, નવસારી, ખેડા, ડાંગ, નર્મદા, આણંદ બાદ હવે છોટાઉદેપુરમાં પણ શુક્રવારના દિવસે રજા રહેશે। સંસદ ભવનમાં પીએમ મોદીની હાઈ લેવલ બેઠક કરવામાં આવી। ઓઇલ અને ગેસ સપ્લાયની સમીક્ષા કરાઈ। દર્શક મિત્રો, એકવાર વરસાદને લઈને ગુજરાત અને દેશભરમાં નજર નાખી લઈએ તો દેશભરમાં ચોમાસું સક્રિય બનતા ગુજરાત અને કેટલાક એવા રાજ્યની અંદર સારો એવો વરસાદ નોંધાયો છે। ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દેશના પશ્ચિમ, મધ્ય અને પૂર્વી રાજ્યોમાં ચોમાસું સક્રિય બન્યું છે। વાત કરવામાં આવે વિસ્તારવાર તો મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત અને ઓડિશાના કેટલાક એવા વિસ્તારો છે જે આગામી દિવસોમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા દર્શાવે છે અને ગુજરાતની અંદર તો સારો એવો વરસાદ આ વર્ષે નોંધાઈ રહ્યો છે। ડીએપી અને એનપીકે ખાતરને લઈને એક મોટી અપડેટ સામે આવી રહી છે। ખાતર પુરવઠા પર સરકારની નજર। ખરીફ સિઝનને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે રાજ્યો સાથે બેઠકો યોજી છે। ડીએપી, એનપીકે અને યુરિયાનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રહે તે માટે સતત દેખરેખ રાખવામાં આવી રહી છે। ડિજિટલ પેમેન્ટની અંદર એકવાર ફરીથી વધારો નોંધાયો છે। હવે ફક્ત શહેરના લોકો નહીં પરંતુ ગામડાના લોકોમાં પણ ડિજિટલ પેમેન્ટનો સારો એવો વધારો જોવા મળી રહ્યો છે। દર વર્ષે કરોડો ટ્રાન્ઝેક્શન થઈ રહ્યા છે, ખાસ કરીને ગામડાની અંદર વધુ ઉપયોગ થાય તેવી શક્યતા। હવેથી સાવધાન થઈ જજો શહેર અને ગામડાના બંને લોકો, કારણ કે સાયબર ફ્રોડથી સાવધાન રહેવું બહુ જ જરૂરી છે। સરકારે લોકોને અજાણ્યા નંબર, લિંક અને ઓટીપી શેર ન કરવાની સલાહ આપી છે। સાયબર છેતરપિંડીના કેસોને રોકવા જાગૃતિ અભિયાન પણ ચાલી રહ્યું છે। આની અંદર ખાસ કરીને જે ભણેલા નથી તે લોકો વધુ ફસાય તેવી શક્યતા દેખાઈ રહી છે। ગુજરાતના ખેડૂત મિત્રો, દરરોજ કંઈક નવા અને એકદમ યુનિક સ્ટાઇલમાં સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબનું બટન દબાવી બેલ આઇકનને ઓલ પર પ્રેસ કરી નાખો, જેથી દરરોજ સવારે તમને સારા સમાચાર જોવા મળી રહે। ખાસ એક નોંધ લેવી કે એઆઈ મોડ દ્વારા સજેશન કરેલા છે, આમ પુષ્ટિ કરતા નથી, આની અંદર ફેરફાર થઈ શકવાની સંભાવના હોઈ શકે છે। થેન્ક યુ।